हेलो गुड मॉर्निंग ओम नारायण जय श्री कृष्ण जय स्वामीनारायण केम छो बधाई मजामां। आई होप के बधाई मस्त मजाना हशो। आज अमरा गुरुजीनी 111मी जन्म जयंती है तो ए निमित्ते अमे राख्युं छे जमणवार। तो आज अमे बधा रसोई बनाववाना छीए तो चालो आपणे त्यां जईए। तो जो पप्पा दाळ बनाववा मळ्या छे अने बधा बૈરાઓ जो अहींया शाकभाजी कटिंग करे छे। आखो ढाकी दे ना बंद कर दे। तो जो शाक अमारू अहींया हजी चढ़े छे अने आमां अमारे दाळ बनी गई छे। बहू गरम गरम छे अने अहींया बधाए जो पूरीनो लोट बांधे छे। अने अमारा जो काकी चा मीडास पीवा ठंडी न लागे એટલે પીવોસ। तो आज स्पेशल अमारे रसनु जमणवार है। आज मागसर सुद बीज है अने वल्लभ भट्टे माताजी पासे मांगणी करी थी कि आज एमने रस खावो है एवी रीते अने जमणवार करवानुं हतुं एवुं बधुं अने वधारे डिटेल मने नथी खबर तो आपणे पप्पाने पूछीए। पप्पा आजे केम आजना दिवसे रस धरावવાનો होय? मागसर सुद बीज एटले बहूचर माताने जे वल्लभ भट्ट एना भगत हता वल्लभ भट्ट એને એક પ્રસંગ કર્યો હતો એટલે એને કીધું કે ભાઈ ગામ લોકોને કીધું કે ભાઈ આપણે જમણવાર કરવાનું છે તો ગામ લોકો કે કાંઈ વાંધો નહીં કે હું જમાડીશું એટલે કે વલ્લભ ભટ્ટે એવું કીધું કે તમે જે કહો એ એટલે ગામ લોકોએ એવું કીધું કે ભાઈ અમારે કેરીનો રસ જમવો છે। હવે માગસર મહિનામાં તો કેરી ક્યાંથી હોય તો માતાજીએ પછી વલ્લભ ભટ્ટનું સ્વરૂપ લીધું અને એણે કેરીની વ્યવસ્થા કરી અને કેરી મંગાવી અને રસનું જમણવાર કર્યું। હા અત્યારના જમાનામાં રસ જમાડ્યો। હા અત્યારના જમાનામાં જોઈએ તો ગમે ત્યાંથી અત્યારે રસ મળી જાય પણ ત્યારના જમાનાનું જોઈએ તો ત્યારે રસ ના હોય એમ। तो आज 111मी हमारा गुरुजीनी पण जन्म जयंती है तो ए निमित्ते अमारे अहींया जमणवार होय ज छे पण माताजीने पण स्पेशली आ वखते दर वखते थाळ धराववामां आवे छे अने अमारा बहनोने पण एटलो उत्साह होय छे के बधा साथे मळीने काम करता होय छे। तो चालो हूँ तमने ए पण बतावुं। जो अमारी पूरी मीडी छे तळावा अने आ बधा मीडा छे पूरी बनावे छे जो बधा अने आ अमारे कांई काम न करे जो। तो मारू जमणवार चालू थई गयुं है तो चालो हूँ मारी फ्रेंड माटे केक लईने जाऊँ छुं। जो आगळ बधा मस्त मस्त केक खाई ले है। हमारा जो मनीषाबेन ने ज्योतिबेन ने पूरी बनावे है आ बधा लोको अहींया पूरी वणे है। आपवा जाए है तो कहूँ छुं जो आई रही केक तो जो बधाय मीडा है केक खावा खवाई गई। ઓલા હિયુન બોલાવો હુઈ જાય મારો દીકરો તો પૂછી એવું બોલાય નમો પાડું શ્રીમાને માં લાઈન આમ હેન્ડસઅપ કરી બાકી આગળ આ બાજુ તડકો હવે ધ્રુજે પગડી આગળ રહી બાકી રહી બાકી બે સાઈડમાં બે મે આપણે માં
પછી તોય એકવાર મૂકી દઈએ ને ધબધબી જાય ચાલો આપણે બધી વ્યવસ્થા કરશું ને. રમાડે હા કે તો નાનો કર દે ને નાનો કર દે એમને એને કર દે બાબા ને કર દે નાનો કર દે નાનો જાય નાનો કરે જો નાનો તો કાકા સેવડી લઈને આવે છે અને અત્યારે હવે અમને ફોલી દે છે કે આમાં ત્રણેય ફાંટે ફોલશો ને તમે હે કાકા જો અમને સેવડી ફોલીને આપે કેમ જો દાદા અમારે છોકરાઓ કે એટલે એની વિશ તો પૂરી કરે જ આમ જો હા ટાટા કરતો મારા ઈયાસને ટ્રેક્ટરમાં બેહવું બહુ ગમે એ ગમે ઈ કોઈ કહે ને એટલે એ બેહી જ જાય એ ઉતરશે તો નહીં જ ટાટા કરતો ટાટા શું બનાવો છો જો હું ફ્રેન્કી બનાવું છું તને ખાવી છે હા હે એકદમ મસ્ત આ શું બનાવો છો જો હું ફ્રેન્કી બનાવું છું તારે ખાવી છે હા જો એકદમ મસ્ત ક્રીમી ને એકદમ જો આપણે ફૂલ ચીઝ વાળી બનાવવાની છે ચલો સોરા તમે ખાવી છે હા સોરાની તો ફેવરિટ છે કેમ સોરું ચોરી સોરાવે ને જો પછી આવી રીતે આપણે રોલ કરી દેવાના પછી એને તળી દેવું આપણે એટલે સરસ થઈ જાય જો સોરાની ફેવરિટ અમારે ફ્રેન્કી બની ગઈ છે હવે તળવાની બાકી રહી છે કેમ સોરા સોરા કાલ નાસ્તામાં લીધી તું તો ફ્રેન્કી અમારી ભરાઈ ગઈ છે મેં રોલ વાળી દીધા છે અને જો હવે એમાં તળવા વીડા છે મારી મમ્મી સરસ બનાવી જો મમ્મી કડકડી અરે મસ્ત કડકડી બનાવી જો જોઈને ખાવાનું મન થઈ જાય એવી કડકડી બનાવી છે જેવો કે જો એક તો અમારે થઈ ગઈ છે છોકરાઓ ખાવા બધા બેસી ગયા છે ચાલો તમને પણ ફ્રેન્કી ખાવાની ઈચ્છા થઈ હોય તો આવી જાઓ બધા